નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે કાંકરેજના થરા કોલેજમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી। કાંકરેજના થરા કોલેજમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉચ્ચ શિક્ષણ સંવર્ગ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે તારીખ 20મી જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કર્તવ્ય બોધ દિવસની ઉત્સાહભેર ઉજવણી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। કાર્યક્રમનો પ્રારંભ આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ચરિત્રો પર માલ્યાર્પણ કરીને સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો। આચાર્ય શ્રી દ્વારા ઉપસ્થિત વક્તા શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું। કર્તવ્ય બોધ દિવસનું મહત્વ સમજાવીને राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक અને શિક્ષક કે હિત में સમાજના સૂત્રોને સાર્થક કરીને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા અને સમર્પણ ભાવને જાગૃતતા કરવા આહવાન કરેલ। સાંસ્કૃતિક સાહિત્યના પ્રખર સારસ્વત ડોક્ટર હેમરાજભાઈ આર પટેલે મંગલાચરણના ગાનથી પ્રારંભ કરીને રામના ભારતીય સંસ્કૃતિના આદર્શો જ્ઞાન વિજ્ઞાન વેદાંત અને યોગને વિશ્વ સ્તર ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વામી વિવેકાનંદના વિચારોને માહિતી સભર પ્રકટ કરેલ તેમજ શૌર્ય સ્વાભિમાન અને સર્વોચ્ચ બલિદાન દેનાર સુભાષચંદ્ર બોઝની ઝાંખી કરાવીને રામાયણ મહાભારતના આદર્શ ચરિત્રોને આલેખીને રામના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરીને દર્શન કરાવેલ। આ પ્રસંગે કોલેજનો સમગ્ર કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ગોવિંદભાઈ મુંગવાએ કર્યું હતું।